સુપ્રભાત, નમસ્કાર. સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે. દેશમાં જુદા જુદા 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. 11 એપ્રિલ પહેલા તબક્કાનું મતદાન થશે, જેમાં 18 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન, તો ત્યારબાદ 23મી એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન ને 29મી એપ્રિલે ચોથા તબક્કાનું મતદાન થશે. 6મી મે 5મા અને 12મી મે 6ઠા અને 19મી મે 7મા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની વાત કરીએ તો ત્રીજા તબક્કામાં એટલે કે 23મી એપ્રિલે ગુજરાતમાં મતદાન યોજાશે. ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ સાથે દેશભરમાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે. આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ એન્ડ્રોઈડ એપ મારફતે કરી શકાશે. 100 મિનિટની અંદર અધિકારીઓ ફરિયાદનો જવાબ આપવો પડશે. આચારસંહિતાને લઈ અને રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર ઉપર પ્રતિબંધ છે. સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાની વિડીયોગ્રાફી થશે. સંવેદનશીલ રાજ્યોમાં મોકલાશે અને અનુભવી ઓબ્ઝર્વર. દરેક મતદાન કેન્દ્ર પર ઈવીએમ રિઝર્વ હશે. મતદારો પાસે નોટાનો વિકલ્પ હશે. ઈવીએમની બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અને ઈવીએમની મૂવમેન્ટ જીપીએસ ટ્રેકિંગ રખાશે. દેશમાં 90 કરોડ મતદારો મતદાન કરશે. 18 થી 19 વર્ષની વયના 1.5 કરોડ મતદાર. દરેક ઘરને અપાશે વોટર ગાઈડ કાર્ડ. આ વર્ષે 10 લાખ જેટલા મતદાર કેન્દ્રો હશે. દરેક મતદાન કેન્દ્રમાં વીવીપીએટીનો ઉપયોગ કરાશે. આ વખતેની ચૂંટણી ડિજિટલ રહેશે. ઉમેદવારો પર અપરાધિક કેસ હોય તો તેની વિગતો પણ ચૂંટણી પંચને આપવાની રહેશે. મતદારો માટે તેમણે કહ્યું કે ચૂંટણી પંચની હેલ્પલાઇન નંબર 1590 પર ફોન કરી અથવા તો મેસેજ કરી લિસ્ટમાં નામ જોઈ શકાશે. તમામ પોલિંગ બૂથ ઉપર પાણી, શૌચાલય અને વીજળીની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ચરણોના મતદાન માટે દેશમાં 10 લાખ પોલિંગ બૂથ ઊભા કરવામાં આવશે. ચૂંટણી જાહેરાત થતાં પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું છે. તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારોને પાઠવી શુભેચ્છા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીઆઈએસએફના 50મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં સીઆઈએસએફની 5મી બટાલિયનને કેમ્પમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી 6 અધિકારી અને 1 જવાનને સન્માનિત પણ કર્યા. પ્રધાનમંત્રી મોદીના આગમનને પગલે સુરક્ષાના ભાગરૂપે એસપીજીની સાથે 1000 પોલીસ કર્મી, સીઆઈએસએફના 1200 જવાનો તૈનાત કરાયા છે. હાઈરાઇઝ બિલ્ડિંગ પર પણ સ્નાઇપર તૈનાત રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી આજે સીઆઈએસએફના 50મા સ્થાપના દિવસ ઉપર આયોજિત સમારંભમાં ઉપસ્થિત રહ્યા. તેઓએ સીઆઈએસએફના જવાનોને સલામી પરેડનું નિરીક્ષણ કર્યું. ભારતે પાકિસ્તાનનું વધુ એક ડ્રોન તોડી પાડ્યું છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ડ્રોને ભારતીય હવાઈ સીમામાં હુમલો કર્યો અને આ સ્ટ્રાઇક બાદ ડ્રોનની ઘૂસણખોરીની આ ત્રીજી ઘટના છે. કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતના ચૂંટણી અધિકારીઓએ પત્રકાર પરિષદ યોજી. ચૂંટણીને લઈ ગુજરાતની તૈયારીઓ વિશે તેમને માહિતી આપી. 28મી માર્ચે ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારો 28મી માર્ચથી 4 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકશે અને 5 એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 8 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. ગુજરાતમાં 4.47 કરોડ મતદારો મતદાન કરશે અને 51,700થી વધુ મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપે આખરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારોની યાદી પણ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. જેનામાં રાષ્ટ્રીય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવતા ભાજપના ગુજરાતના પ્રભારી ઓમ માથુર અને પ્રદેશ પ્રમુખે ચૂંટણીની જાહેરાતને વધાવી લીધી છે. તો પાર્ટી ચૂંટણી માટે સજ્જ હોવાનું પણ તેમણે જણાવ્યું. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ જામનગરમાં આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ કરાઈ ગઈ છે. શહેરમાં રાજકીય ફોટાવાળા બેનર ઉતારી લેવાયા છે. રાજકીય પક્ષોના ઝંડા અને બેનરો પણ દૂર કરાયા છે. મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગના અધિકારીઓએ કાર્યવાહી કરી. આચારસંહિતાનો કડકાઈથી અમલવારી કરવા માટે પગલાં ભરાયા. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને કારણે ફરી એકવાર ગુજરાતના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની ગુજસેટની પરીક્ષા પાછી ઠેલાશે. માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજસેટની પરીક્ષા 23મી એપ્રિલના રોજ રાખી હતી, પરંતુ તે દિવસે જ લોકસભાની ચૂંટણીનું મતદાન હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની પરિસ્થિતિ સર્જાઈ.
કોંગ્રેસની CWCની બેઠકને લઈ આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવી પહોંચશે. કુમારી શૈલજા, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અહીંયા આવી પહોંચશે તો કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયા પણ આવી પહોંચશે. અંબિકા સોની, જીતેન પ્રસાદ અને KC વેણુગોપાલ બેઠકના એક દિવસ અગાઉ આવી જશે. 12 માર્ચના રોજ ડાલજમાં કોંગ્રેસની જનસંકલ્પ રેલી યોજાવાની છે ત્યારે ગાંધીનગર રેન્જ IG સહિતના પોલીસ અધિકારીઓ સુરક્ષા બંદોબસ્તનું રિહર્સલ કર્યું. રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી તથા મનમોહનસિંહ ઝેડ સિક્યોરિટી હોવાને લઈને પોલીસની સુરક્ષાની જવાબદારી વધી ગઈ છે. તેમના આગમનથી સુરક્ષાની જવાબદારી પોલીસ પર વધી જાય છે. સભાને લઈ તમામ પોલીસ કર્મીઓને કામગીરીની વહેંચણી કરી દેવામાં આવે છે. સુરક્ષા માટે 6 SP, 16 DYSP સહિત 100 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભાની 2 બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાશે. તાલાલા અને ઊંઝાની બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાશે. 23મી એપ્રિલે યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીની સાથે આ બંને બેઠક ઉપર પેટા ચૂંટણી થશે. તો મહત્વનું છે કે તાલાળામાં કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરીના કેસમાં કોર્ટે સજા કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે ઊંઝામાં આશા પટેલે રાજીનામું આપતા આ બેઠક પર ખાલી પડી છે. જોકે ભગવાન બારડને સસ્પેન્ડ કરવાની વાતને લઈ કોંગ્રેસે કોર્ટમાં જવાની તૈયારીઓ કરી છે. કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત બાદ પાસ નેતા હાર્દિક પટેલે ઝી24 કલાક સાથે ખાસ વાતચીત કરી. રાહુલ ગાંધી અને આગેવાનોની હાજરીમાં કોંગ્રેસમાં જોડાવાની વાતને હાર્દિકે સમર્થન આપ્યું છે. કાયદાકીય મૂંઝવણ નહીં આવે તો ચોક્કસથી ચૂંટણી લડીશ તેવું હાર્દિકે ઝી24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું. હાર્દિકે ઝી24 કલાક સાથેની વાતચીતમાં પોતે જામનગરમાંથી લોકસભા લડવાનું કોંગ્રેસને સૂચવ્યું હોવાનું જણાવ્યું. હું જામનગરમાં ફર્યો છું અને ત્યાંના ખેડૂતોને મળ્યો છું, તેમની સમસ્યા જાણું છું. વધુમાં હાર્દિકે કહ્યું કે પાર્ટી જે નિર્ણય લેશે તે હું કરીશ. કોંગ્રેસમાં જોડાવાને લઈને હાર્દિક પટેલે સત્તાવાર જાહેરાત કરી છે. 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાવાની હાર્દિકે ટ્વીટ કરી જાણકારી આપી છે. ત્યારે હાર્દિકની જાહેરાત સાથે તમામ અસમંજસનો અંત આવ્યો. હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે તે પણ નક્કી. પાસ કરીને હાર્દિક પટેલે આખરે 12 માર્ચે કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ હાર્દિકના નિર્ણયનું સ્વાગત કર્યું. હાર્દિક પટેલ પહેલેથી જ કોંગ્રેસની ડિઝાઇન છે તેવું નિવેદન CM રૂપાણી હાર્દિકે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાતને લઈને આપ્યું છે. હાર્દિકે કોંગ્રેસ સાથે રહીને આંદોલન કર્યા અને પાટીદાર સમાજ જ હાર્દિકનો હિસાબ ચૂકતે કરશે તેવા આકરા પ્રહાર મુખ્યમંત્રીએ આપ્યા. હાર્દિકે અગાઉ અનેકવાર કહ્યું છે કે તે કોઈ રાજકીય પક્ષમાં નહીં જોડાય અને મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે હાર્દિક નેતા બનવા જઈ રહ્યો છે તેવી પ્રતિક્રિયા SPG નેતા લાલજી પટેલે આપી છે. હાર્દિક કોંગ્રેસમાં જોડાશે તો પાટીદાર સમાજ તેનો વિરોધ કરશે તેવું નિવેદન લાલજી પટેલે આપ્યું. લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત બાદ અલ્પેશ ઠાકોરે ઝી24 કલાક સાથે શીર્ષ સંવાદ કાર્યક્રમમાં ખાસ વાતચીત કરી. પદ કરતા પ્રતિષ્ઠાને વિશેષ મહત્વ આપ્યું છે એવું અલ્પેશે જણાવ્યું. તો પોતાના કોંગ્રેસમાં આવવાથી કોંગ્રેસને ફાયદો થયો હોવાનું અલ્પેશે ઝી24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું. આગામી સરકાર ગરીબો, બેરોજગાર અને સામાન્ય લોકોને ન્યાય આપનારી હશે તેવો વિશ્વાસ અલ્પેશે વ્યક્ત કર્યો. ભાજપમાં જોડાવાની વાતને લઈને અલ્પેશે કહ્યું કે સત્તા સુધી તો તમે પહોંચી જશો પરંતુ તમારી પ્રતિષ્ઠા કંઈ જ નહીં રહે. જૂનાગઢમાં જવાહર ચાવડાના કોંગ્રેસ જોડાયાની સાથે કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં ભંગાણ પડ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીજાભાઈએ પોતાના 15 સભ્યો ભાજપમાં જોડાવા માટે સ્પષ્ટ સંકેત આપ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની 30 બેઠક પૈકી 27 બેઠકો કોંગ્રેસ પાસે છે. રાજ્ય સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ છે. જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ, તો યોગેશ પટેલને સોંપાયો છે નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજાને ગ્રાહક અને સુરક્ષા તથા કુટીર વિભાગ સોંપાયો. રાજ્યમંત્રી વાસણા આહિરને વધારાનો પ્રવાસન વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો મધુ શ્રીવાસ્તવને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ હડતાળ મોકૂફ રાખી છે. ચૂંટણીની કામગીરીમાં ફરજિયાત જોડાયેલા હોવાથી તેમણે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે મહેસૂલ વિભાગના કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરવાના છે. કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાઓએ કાયદાકીય રીતે લડત આપવાની જાહેરાત કરી. ગુજરાત કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી. પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, ભગવાન બારડ સહિતના કોંગ્રેસ નેતાઓએ હાજરી આપી.
કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના એક પછી એક મોટા માથાના રાજીનામા બાદ હવે જાણે કે આ રીલો અમરેલીમાં પહોંચ્યો છે. જિલ્લા પંચાયતના 3 કોંગ્રેસના સભ્યોએ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે. જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ભરત ગીડા, વીજપડી બેઠકના લાલભાઈ મોર અને આંબરડી બેઠકના દીપક માલાણીએ પ્રદેશ કોંગ્રેસને પત્ર લખ્યો છે. આ પત્રમાં પરેશ ધાનાણીના રાજીનામાની માંગણી કરવામાં આવી છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત વિરુદ્ધ પણ 3 સભ્યોએ મોરચો માંડ્યો છે. સુરતની બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માટે ખાસ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ આ બેઠક પર ભાજપના ઉમેદવાર આયુષ પટેલ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ વિદેશે સ્થાયી થતાં ફરી પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભાજપના બાલકૃષ્ણ પાટીલે તેમજ કોંગ્રેસના સંજય શાહે પોતાની ઉમેદવારી નોંધાવી તો પેટા ચૂંટણી માટે મતદાન સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. પૂર્વ સૈનિકોએ પોતાની પડતર માંગણીઓને લઈને હવે સરકાર સામે વાયો ચડાવી છે. પોતાની માંગણીને લઈ પૂર્વ સૈનિકોનું સત્યાગ્રહ છાવણી સંમેલન યોજાયું. નિવૃત્તિ બાદ નોકરીમાં ફિક્સ પગારના મુદ્દાઓ, નિવૃત્ત જવાનોના પરિવારને સરકારી જમીન અને અન્ય પડતર પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તેવી રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બેઠકનો ધમધમાટ. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હાજર. નારાજગીપૂર્ણ થયા બાદ અલ્પેશ ઠાકોરની પણ હાજરી. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પ્રદેશ કાર્યાલય પહોંચ્યા. રાહુલ ગાંધીની જનસભાની તૈયારીઓને લઈને પણ ચર્ચા કરાઈ. આજે સાંજે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની પત્રકાર પરિષદ યોજાવા જઈ રહી છે. ભગવાન બારડના કેસ મુદ્દે કોંગ્રેસના નેતાઓ આક્રમક મૂડમાં આવી ગયા છે. પ્રદેશ કોંગ્રેસની આ બેઠકમાં ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ કરવા મામલે ખુલાસો કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. સજા પર સ્ટે મળ્યા બાદ કોંગ્રેસ નેતાઓ પત્રકાર પરિષદ યોજશે. વડોદરાના માંડવી શામળ બેચર પુલમાં હેન્ડીક્રાફ્ટના વેપારી પર ચપ્પાના ઘા ઝીકીને હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત વેપારીને નજીકની હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો છે. સ્થાનિકોએ હુમલાખોરને ઝડપી તેને મેથી પાક ચખાડ્યો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો. પંચમહાલના ગોધરામાં ઓટો કન્સલ્ટન્ટ દુકાનમાં ગ્રાહકના સ્વાગમાં આવેલા યુવકે કારની ડેકીમાંથી 3500 રૂપિયા રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરી. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવીમાં જોઈ શકાય કે ગઠિયો કારની પાછળ ડીકીમાં નજર કરે છે. ત્યારબાદ ડ્રાઈવર સીટમાં મૂકેલા મોબાઈલ અને રોકડની ચોરી કરીને તે ફરાર થઈ ગયો. મહેસાણા હાઈવે પર જીએસટી વિભાગે કાર્યવાહી કરી. જીએસટીની ટીમોએ મહેસાણા હાઈવે પરથી 7 વાહનો ઝડપ્યા. જીએસટી બિલ વગરના તમામ માલને નજરકેદ રાખવામાં આવ્યો. સુરતના કોસંબા નજીક હાઈવે પર ટેમ્પા ચાલકને બંધક બનાવીને માર મારી લૂંટી લેવામાં આવ્યો. 8 થી 10 લૂંટારુઓ ટેમ્પા ચાલક પાસેથી 25,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા. ટેમ્પા ચાલકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ગાંધીનગર આઈબીના પીએસઆઈ કૌશિક દિંડાલિયાને કારને અકસ્માત નડ્યો. કારમાંથી વિદેશી દારૂના જથ્થા મળી આવ્યા. દમણથી અમદાવાદ તરફ જતી વખતે સબ ઇન્સ્પેક્ટરની કારને અકસ્માત નડ્યો. સબ ઇન્સ્પેક્ટર ચિક્કાર દારૂ પીને કાર ચલાવતો હતો. અકસ્માત તેની કારમાંથી આશરે વિસ્કી અને વોડકાની 99 બોટલો મળી આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે. હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો.
ચૂંટણી આવી ગઈ છો મારો બપોલિયો, વોટ આપવાના છો ને? આપજો પાછા. અને કોને આપવાના છો, શું કામ આપવાના છો, આ બધું વિચારજો. હું પૂછવા આવું છું તમને વોટ યાત્રા લઈને. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું સુરતની. સુરતના રાંદેર આરોગ્ય કેન્દ્રમાં અમૃતમ કાર્ડ કઢાવવા માટે ઘાલમેલ થાય છે. માત્ર 2500 રૂપિયામાં એજન્ટો બોગસ પુરાવાના આધારે 24 કલાકમાં કાર્ડ તૈયાર કરી આપે છે. આ સમગ્ર હકીકત સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું છે. અહીંયા ન રાશન કાર્ડની જરૂર, ન તો આવકના દાખલાની જરૂર હોય છે. માત્ર 2500 રૂપિયા આપો અને 24 કલાકમાં અમૃતમ કાર્ડ આવી જાય છે. સુરતમાં ચાલતા આવા ગોરખ ધંધા સામે તંત્રના આંખ આડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના સાબરમતી જેલમાંથી મોબાઈલ મળ્યો છે. સાબરમતી મધ્યસ્થ જેલના છોટા ચક્કર બેરેક 1 પાસેથી આ ફોન મળતા જેલની સુરક્ષા સામે સવાલ ઉઠાયો છે. છોટા ચક્કર બેરેક 1માં આવેલા મંદિરની બાજુમાં છુપાવીને આ મોબાઈલ રાખ્યો હતો. આ મોબાઈલ પાક્કા કામના કેદી સાદિક ઉર્ફે રબડીએ રાખ્યો હતો. તેની સામે ગુનો દાખલ કરાયો. અગાઉ પણ સાબરમતી જેલમાંથી મોબાઈલ મળી ચૂક્યા છે. પડતર માંગણીને લઈ શિક્ષિકાએ સરકાર સામે બાયો ચડાવી છે. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘની બેઠક મળી. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી કે 300 રજાઓનું રોકડમાં રૂપાંતર કરવામાં આવે. આ ઉપરાંત ચીમકી ઉચ્ચારવામાં આવી કે રકમમાર્ક સ્વીકારવામાં નહીં આવે તો બોર્ડની પરીક્ષાના પેપરનો બહિષ્કાર કરાશે. સુરેન્દ્રનગરના લીંબડીના રાણગઢ પાસે ઘાસ ભરેલી જીપમાં આગ લાગી. આગ લાગતા જીપમાં ભરેલું ઘાસ બળીને ખાખ થઈ ગયું. ફાયર ફાઈટરની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો. આણંદ નજીક નાવલી નાપાડ રોડ વચ્ચે કારમાં અચાનક આગ લાગી. ચાલુ કારમાં આગ લાગતા કાર ચાલકે કાર સાઈડમાં મૂકીને પોતે નીચે ઉતરી જતા જાનહાની ટળી. કારમાં ગેસની બોટલ ફાટે તે પહેલા જ કાર પર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવાયો. તરવલીના ટાકા ટૂંકા ગામે 2 બાઇક સામસામે અથડાઈ છે. અકસ્માતમાં 20 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું. શુભ પ્રસંગે હાજરી આપીને પરત ફરતા યુવાનને અકસ્માત નડ્યો. યુવકનું ભિલોડાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. અમદાવાદના માણેકબાગ 4 રસ્તા પાસે સિમેન્ટ ગ્રાઇન્ડર ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. ભાવનગરના અનીડા ગામે 6 માર્ચ 2018ના રોજ એક સાથે 42 લોકોના મૃત્યુ થતાં સરકારે મૃતકના પરિવારજનોને આર્થિક સહાય અને મકાન આપવાની જાહેરાત કરી. પરિવારજનો સરકારી કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે 1 વર્ષ વીતી હોવા છતાં પણ પરિવારજનોને સહાય નથી મળી. મહેસાણામાં દૂધસાગર ડેરીના વાલા દવલાની નીતિ રાજસ્થાનના પશુપાલકોને મહેસાણા દૂધ સંઘના પશુપાલકો કરતાં વધુ ભાવ આપવામાં આવ્યો છે. રાજસ્થાન સમિતિના ઠેકેદારોને ₹610 આપવામાં આવ્યા જ્યારે મહેસાણા દૂધ સંઘના પશુપાલકોને ₹550 આપવામાં આવે છે. તો ઉપરાંત મહેસાણા દૂધસાગર ડેરી રાજસ્થાનના પશુપાલકોને પ્રોત્સાહન પેટે ₹1 અપાય છે જ્યારે મહેસાણા દૂધ સંઘના પશુપાલકોને પ્રોત્સાહન પેટે કંઈક ન અપાતું હતું. વડોદરાના કરજણના ખાંધા ગામે રેલવે કોરિડોર માટે મંદિર તોડવામાં આવ્યું છે. મંદિર તોડાતા ગામના લોકોએ મંદિર પાસે બેસીને રામધૂન બોલાવીને વિરોધ કર્યો. મંદિરની મૂર્તિ ખંડિત થતાં મામલો ઉગ્ર બન્યો છે. ગામના લોકોએ થાંભલા રોપી મંદિરે જેવું ઊભું કર્યું છે. રાજકોટમાં 150થી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવશે. ઈ ચલણમાં 10થી વધુ વખત નિયમનો ભંગ કરાયો તે વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશે. આ અંગે આરટીઓના નામ સાથે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. અમરેલી ખાંભામાં મોટા સમઢિયાળા ગામે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા એક જ પરિવારના 3 વ્યક્તિ દાઝ્યા. રસોઈ બનાવતી વખતે અચાનક સિલિન્ડર ફાટ્યો. મહેસાણામાં ઉમિયા માતાજીના સંસ્થાનનો શતાબ્દી મહોત્સવ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં યોજાશે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. 2009માં ઊંઝામાં રજત મહોત્સવ ઉજવાયો હતો. રજત મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થવાને લઈ અને શતાબ્દી મહોત્સવ યોજાશે. કારોબારી સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
મહિલા સશક્તિકરણના ભાગરૂપે એજ્યુકેશન ફોર વુમન એન્ડ વુમન ઇન એજ્યુકેશન વિષય પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો છે. આ પરિસંવાદમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે અને જુદા જુદા રાજ્યોમાં શિક્ષણ ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરનારાઓએ હાજરી આપી. આજના સમયમાં મહિલાઓના યોગદાન અને ભવિષ્યમાં વધુમાં વધુ મહિલાઓ કેવી રીતે શૈક્ષણિક ક્ષેત્રમાં યોગદાન આપી શકે તે અંગે ચર્ચા કરાઈ છે. પુરુષ ધારે તો પત્ની નથી બન્યો, તેની ભૂમિકા નિભાવી શકતો નથી, પરંતુ મહિલા ધારે તો પોતે પતિ બની શકે છે અને પતિની ભૂમિકા નિભાવી શકે છે. તે વાત વિભાવરીબેને ટાંકી. મહેસાણામાં આવેલા ઊંઝા જસ્ટિસ ક્લબે 2 કલાક ફાળવીને નગરમાં સફાઈ કરી. આ સફાઈ અભિયાનમાં ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાકેશ પટેલ જોડાયા. વરસાદી નાળાને ગટરમાં ઉતરીને પણ સફાઈ કરવામાં આવી. તો આ સફાઈ અભિયાનમાં ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાકેશ પટેલ જોડાયા. વરસાદી નાળાના ગટરમાં ઉતરીને પણ સફાઈ કરવામાં આવી. ભાવનગરમાં ઉનાળાને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ લોકફાળાથી ભૂગર્ભ રિચાર્જ કરવાનું અભિયાન હાથ ધર્યું. આવનારા ઉનાળાના દિવસોને ધ્યાનમાં રાખીને સરકારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો અને ચેકડેમ વધુ ઊંડા કરવાની કામગીરી હાથ ધરી. ભાવનગરની વસ્તી મુજબ રોજના 135 MLD પાણીની ફરજિયાત જરૂરિયાત રહેતી હોય છે, જેમાંથી 60 અને 40 MLD પાણી શેત્રુંજય અને મહી નદીમાંથી મળી રહે છે. ત્યારે વધુ પાણીની જરૂરિયાત ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાએ લોક ભાગીદારીથી ચેકડેમ અને 20 સ્થળોએ અંડરગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગનું કામ હાથ ધર્યું. દેશના વાતાવરણને જોતા દેશમાં ભાઈચારો બની રહે તે માટે કર્ણાટકના 2 યુવાનો બાઇક ઉપર જનજાગૃતિ ફેલાવવા નીકળી ગયા. 6 માર્ચના રોજથી શરૂ થયેલી આ બાઇક ભ્રમણ યાત્રા 15 દિવસ સુધી ચાલશે. તો બાઇક યાત્રા લખનઉ, ગુજરાત, નાગપુર સહિતના 6 જેટલા રાજ્યોમાં ભ્રમણ કરશે. ત્યાંના લોકોને ભાઈચારાનો સંદેશો આપશે. અંદાજિત 6500 કિલોમીટરનું અંતર તેઓ 15 દિવસમાં કાપીને ફરી તેઓ કર્ણાટક પાછા ફરશે. તો રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. સ્વાઇન ફ્લૂના કારણે વધુ 3 દર્દીઓના મૃત્યુ થયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધી મૃત્યુઆંક 120ને પાર થયો છે. ત્યારે આજે નવા 94 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 26 કેસ નોંધાયા છે. તો રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. રાજકોટમાં વધુ 1 દર્દીનું મોત થયું છે. 40 વર્ષીય પુરુષનું મોત થયું છે. શનિવારે એક જ દિવસમાં 3 દર્દીના મૃત્યુ થયા છે. મૃત્યુઆંક 81 પહોંચ્યો છે. એડિસ અબાબાની પાસે ઇથોપિયાની એરલાઇન્સનું વિમાન બોઇંગ 737 ક્રેશ થયું છે. વિમાન ક્રેશ થતાં તેમાં સવાર 157 મુસાફરોના મૃત્યુ થયા. 149 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર સાથે વિમાન કેન્યાના રાજધાની નૈરોબી જઈ રહ્યું હતું. ઇસ્તાંબુલથી ન્યૂયોર્ક જઈ રહેલા ટર્કીશ એરલાઇન્સની ફ્લાઇટમાં ટર્બ્યુલન્સના કારણે 30 ઘાયલ થયા. ટર્કીશ એરલાઇન્સ ફ્લાઇટમાં એકમાં JFK એરપોર્ટ ઉપર લેન્ડ થવાના લગભગ 45 મિનિટ પહેલા ટર્બ્યુલન્સ સર્જાયો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન મુજબ ક્રૂએ ઇમરજન્સીની જાહેરાત કરી, જ્યારે બોઇંગ 777 હજી પણ હવામાં જ હતું. જાપાનના બોટ અકસ્માતમાં 80થી વધુ લોકો ઘાયલ થયા. હોન્શુ નિગાતા બંદરેથી નીકળીને ફેરીમાં 121 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો હતા. બોટની એક દરિયાઈ પ્રાણી સાથે અથડામણ થતાં 80થી વધુ લોકોને ઈજા પહોંચી. આ દુર્ઘટના સડો ટાપુથી શનિવારે બપોર પછી થઈ. મેક્સિકોના ગુઆનાજાઉટો રાજ્યમાં શનિવારે નાઇટ ક્લબમાં શૂટિંગમાં લગભગ 15 લોકોના મોત થયા અને 7 લોકો ઘાયલ થયા. તેમજ સશમાનકા શહેરમાં લાપ્લિયા મેન્સ ક્લબમાં 3 વાનમાં સશસ્ત્ર વાહનોનો એક જૂથો હુમલો કરાયો છે. અપરાધ કરનારાઓની ઓળખાણ અસ્પષ્ટ છે. નાઇટ ક્લબની નજીકથી શેરીથી શૂટિંગ પછી લેવામાં આવેલી એક વિડીયોમાં પોલીસ વાહનોની એક લાંબી લાઇન જોવા મળી રહી છે. 116 વર્ષીય જાપાની મહિલા કેન તનકાને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વની સૌથી જૂની વ્યક્તિ તરીકે સન્માનિત કરવામાં આવી. તેની જાપાનના દક્ષિણ પશ્ચિમમાં ફુકુઓકામાં રહે છે. જન્મદિવસની ઉજવણી તેના પરિવારજનો અને મેયર ત્યાં હાજર હતા. તનાકાનો જન્મ જાન્યુઆરી 2, 1903માં થયો હતો. તેની સામાન્ય રીતે સવારે 6 કલાકે ઉઠે છે અને ગણિતનો અભ્યાસ કરે છે. કોલંબિયામાં એક વિમાન દુર્ઘટનામાં શનિવારે 12 લોકોના મૃત્યુ થયા, જેમાં મેયર અને તેના પરિવારજનો પણ સામેલ હતા. રાષ્ટ્રપતિએ સાંત્વના વ્યક્ત કરી છે. ડગલાસ DC-3 વિમાન સેન્ટ જોર્જ અને વિલા વિલ્સેન્યો વચ્ચે ફ્લાઇટ ઉપર દેશના મધ્ય પૂર્વ ભાગમાં આ વિમાન ક્રેશ થયું.
પાકિસ્તાની હવાઈ મથક 11 માર્ચ સુધી બંધ રહેશે. પાકિસ્તાનના પ્રવેશ અને બહાર નીકળવા માટે ફક્ત વિશિષ્ટ એરસ્પેસનો ઉપયોગ કરી શકાશે. પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટીએ શનિવારે જણાવ્યું છે કે દેશની હવાઈ મથક 11 માર્ચ સુધી તમામ પારગમન ફ્લાઇટ્સ માટે બંધ રહેશે. સાઉદી વિદેશ મંત્રી અદાલ અલ જુબૈર સોમવારે ભારતની મુલાકાત લેશે અને એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે શનિવારે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું. નવી દિલ્હીમાં સાઉદી વિદેશ મંત્રીની તેમના ભારતીય સમકક્ષ સુષ્મા સ્વરાજ સાથે બેઠક યોજાશે. ગયા મહિને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મુલાકાત દરમિયાન કરવામાં આવેલી જાહેરાત પરની ફોલોઅપ મીટિંગ અહીંયા રહેશે. ચોથી વનડેમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો છે. 359 રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાની ટીમે હાંસલ કર્યો. 4 વિકેટે ઓસ્ટ્રેલિયાની ચોથી વનડેમાં જીત થઈ અને આ જીત સાથે સિરીઝમાં 2-2 થી બરાબરી પર ઓસ્ટ્રેલિયાની ટીમ છે. અને આગામી ફિલ્મ કેસરીમાં સ્ટન્ટ માટે અક્ષય કુમારે શીખોની માર્શલ આર્ટ ગતકા શીખી અને શીખ યોદ્ધાઓ દ્વારા ચલાવાતા ઘણા હથિયારોની ટ્રેનિંગ લીધી. ફિલ્મમાં એવી બહુ જ ઘણી સિક્વન્સ છે કે જેમાં અક્ષય શીખોના ટ્રેડિશનલ હથિયારોને ચલાવતા અને ગતકા કરતા જોવા મળશે. ધર્મા પ્રોડક્શનની ફિલ્મ કલંકમાં આલિયા ભટ્ટ રૂપ તરીકે દેખાશે. સોનાક્ષી સિંહાનો સત્યા ચૌધરી તરીકે લુક રિલીઝ થયો છે. છેલ્લે માધુરી દીક્ષિતનો બહાર બેગમ તરીકે લુક રિલીઝ થયો છે. ત્યારે મિલ સ્ટાર કાસ્ટમાં વરુણ ધવનનો જફર તરીકેનો સૌથી પહેલો લુક રિલીઝ થયો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે સહયોગી સિદ્ધિ આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.